કેમ છે વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 ભૂગોળ વિષય એનું ચોથું પ્રકરણ માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ એના 2 માર્કના પ્રશ્નોની અત્યારે ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ રહી છે, કારણ આપો. બોર્ડની પરીક્ષામાં આવા પ્રકારના પ્રશ્નો પણ 2 માર્કમાં પૂછાય છે. કારણ આપો. જોઈએ પહેલું, સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન અને વાણિજ્ય પ્રવૃત્તિઓ સાથે સેવાઓ જોડાયેલી છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ એ સેવા ક્ષેત્રમાં એનો સમાવેશ થાય છે. અર્થતંત્રમાં મુખ્યત્વે 3 ક્ષેત્રો છે રોજગારી માટેના: પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અથવા ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો એ સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વાણિજ્ય વગેરે પ્રવૃત્તિઓ સેવા સાથે જોડાયેલી છે, જેમાં કોઈને કોઈ રીતે એ સેવા પ્રદાન કરવામાં આવતી હોય છે. બીજું, વાણિજ્ય સેવાઓ એ કંપનીઓની ઉત્પાદકતામાં એટલે કે પ્રોડક્ટિવિટીમાં વધારો કરે છે. જે વાણિજ્યિક સેવાઓ છે તો એ કંપનીઓની ઉત્પાદન કરવાની ક્ષમતામાં વધારો કરે છે. ત્રીજું, આજના સમયમાં જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે ત્યાં સેવા પર આધારિત પ્રવૃત્તિઓ કરનારાઓની માંગ એ વધુ છે. વિકસિત અર્થવ્યવસ્થાવાળા દેશો જોઈએ તો ખાસ કરીને USA એટલે કે અમેરિકા, જાપાન, જર્મની, ઇંગ્લેન્ડ વગેરે દેશો, ત્યાં વિકસિત અર્થવ્યવસ્થા જોવા મળે છે. તો એવા દેશોમાં ખાસ કરીને સેવા ઉપર આધારિત હોય એવી પ્રવૃત્તિઓ કરનારા લોકોની માંગ વધારે છે, એટલે કે એને વધારે ત્યાં રોજગારી મળે છે. ચોથું, સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય એટલે કે કળા, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ વૈશ્વિક બજારોમાં વધી રહી છે. આમ સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો. જે ત્રીજા ક્રમની પ્રવૃત્તિ છે. માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વ્યાપાર, પરિવહન વગેરેનો સમાવેશ તૃતીયક પ્રવૃત્તિઓમાં થાય છે. કોઈ ડૉક્ટર છે એ પોતાની સેવા જે તે રોગીને એ સાજો કરે છે, પોતાની સેવા પૂરી પાડે છે. શિક્ષક એ અભ્યાસ કરાવી અને વિદ્યાર્થીને પોતાની શિક્ષણની સુવિધા પૂરી પાડે છે. તો આ પ્રકારની પ્રવૃત્તિઓએ તૃતીયક પ્રકારની પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. આ પ્રકારની સેવાઓમાં કોઈ ચીજવસ્તુનું ઉત્પાદન થતું નથી. જેમ ઉદ્યોગોમાં કે કારખાનામાં કોઈ ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે, પરંતુ તૃતીયક પ્રવૃત્તિમાં તમને કોઈ ચીજવસ્તુઓનું ઉત્પાદન નજરો જોવા મળતું નથી. તેને તો તેના પગાર, વેતન કે મજૂરીના અપ્રત્યક્ષ રૂપમાં જ માપી શકાય. એટલે કે આ તૃતીયક પ્રકારની પ્રવૃત્તિ છે એને ઇનડાયરેક્ટ રૂપમાં આપણે માપી શકીએ કે જોઈ શકીએ, કારણ કે અહીં કોઈ ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું નથી, પરંતુ જે તે એ કારીગર વર્ગ કે કર્મચારી પોતાની સેવાઓ એ સામેવાળી વ્યક્તિને પૂરી પાડે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, મનોરંજન સેવાઓ સમજાવો. કોઈ પણ વ્યક્તિ આખો દિવસ જ્યારે કામ કરે છે અને કામના સ્થળેથી થાકીને ઘરે આવે છે ત્યારે એને એ કોઈને કોઈ મનોરંજન પ્રકારની સેવાઓની જરૂરિયાત રહે છે, જેથી પોતાનું મગજ અને મન એ ફ્રેશ થઈ જાય. તો એવી મનોરંજનની સેવાઓ કઈ કઈ છે જોઈએ. પહેલું, ફિલ્મો, દૂરદર્શન, નાટક, ભવાઈ, સાહિત્ય, સંગીત વગેરે લોકોને મનોરંજન સેવાઓ પૂરી પાડે છે. આપણે જોઈએ છીએ કે ટીવીમાં અનેક ફિલ્મો આવે છે, દૂરદર્શન ચેનલ ઉપર પણ અનેક પ્રકારના એ મનોરંજનના કાર્યક્રમો આવે છે, નાટકો આવે છે. ગુજરાતી સાહિત્યની એ ભવાઈ સાહિત્ય પ્રકાર પણ ખૂબ પ્રચલિત છે. ગામડાઓમાં એ ચોરા ઉપર આ પ્રકારની ભવાઈ એ ભજવવામાં આવતી હોય છે. એ સિવાય અલગ અલગ ભાષામાં રચાયેલું સાહિત્ય, એ ઉપરાંત સંગીત વગેરે લોકોને મનોરંજન સેવાઓ પૂરી પાડે છે. બીજું, આ સેવાઓ માનસિક તણાવ એટલે કે ટેન્શન દૂર કરી વ્યક્તિને કાર્ય કરવા સક્ષમ બનાવે છે. એટલે કે વ્યક્તિ જે કામ કરીને થાકી જાય છે તો બીજા દિવસે એને કામ કરવા માટે માનસિક તણાવ દૂર હોવો જોઈએ, તો એ વ્યક્તિને કામ કરવા માટે એ સક્ષમ બનાવે છે. તેનાથી આનંદની પ્રાપ્તિ થાય છે. ત્રીજું, રેડિયો, દૂરદર્શન, વર્તમાનપત્રો એ ઉત્તમ કોટીનું મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે. ચોથું, વર્તમાનમાં
પ્રવાસ પર્યટન, દૂરદર્શન અને ઇન્ટરનેટ એ મનોરંજનના મુખ્ય સાધનો કે મુખ્ય માધ્યમો ગણાય છે. એમાં પણ એ ઇન્ટરનેટ એ આજના સમયમાં મનોરંજન ક્ષેત્રે ખૂબ ઊંચી એ હરણફાળ પડી છે. મોટાભાગના લોકો આજે ઇન્ટરનેટ દ્વારા કંઈ ને કંઈ પ્રકારની એ માહિતી એ મેળવતા હોય છે અથવા તો ઇન્ટરનેટ વડે એ મનોરંજન મેળવતા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ આજ ચોથા પ્રકરણના આપણે એક એક વાક્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. પહેલું, સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ આપવામાં આવે છે? તો ઉત્તર છે સુરક્ષા એટલે કે સિક્યુરિટી, જે પોલીસ દ્વારા એ સુવિધા પ્રજાને પૂરી પાડવામાં આવે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય એટલે કે દાક્તરી સારવાર, સફાઈ અને કાયદાકીય વ્યવસ્થા એટલે કે કોર્ટની વ્યવસ્થા વગેરે જેવી અનેક પ્રકારની સેવાઓ એ સરકાર દ્વારા લોકોને આપવામાં આવે છે. બીજો પ્રશ્ન જોઈએ, ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? જવાબ, માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે. આ વ્યાખ્યામાં વિશિષ્ટ પ્રકારની એ શબ્દ ખાસ મહત્વ ધરાવે છે. દાખલા તરીકે એવી કઈ કઈ સેવાઓ છે જે ચતુર્થક પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે? તો કે સંશોધન કરવું એટલે કે રિસર્ચ કરવું, વીમો, માહિતી સંગ્રહ એટલે કે માહિતીનું કલેક્શન કરવું અને માહિતીનું પ્રોડક્શન કે માહિતી ઉત્પાદન વગેરેનો સમાવેશ ચતુર્થક પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, મનોરંજન સેવાઓના ઉદાહરણ આપો. દૂરદર્શન, રેડિયો, ફિલ્મ અને સાહિત્ય એ મનોરંજન સેવાના ઉદાહરણો છે. ચોથો પ્રશ્ન, તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે સુથાર, વકીલ, શિક્ષક, રસોઈયો, અધ્યાપક એટલે કે પ્રોફેસર વગેરે દ્વારા અપાતી સેવાઓ એનો સમાવેશ તૃતીયક પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે. કારણ કે પોતાની સેવા આપે છે અને બદલામાં પોતે આર્થિક વળતર મેળવે છે, પૈસા મેળવે છે. પાંચમું, ચતુર્થક પ્રવૃત્તિઓને વિસ્તારવાના મહત્વના કારણો કયા છે? તો કે આધુનિક સમયમાં જે આધુનિક સંદેશા વ્યવહાર અને પરિવહન ક્ષેત્રોના કારણે એ ચતુર્થક પ્રવૃત્તિઓ વિસ્તરી છે. આજના સમયમાં સારું એવું સંદેશા વ્યવહારનું માળખું અને ઝડપી પરિવહન એ બંને કારણોસર ચતુર્થક પ્રવૃત્તિઓ વિસ્તરી રહી છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, ચતુર્થક પ્રવૃત્તિઓના હેતુઓ જણાવો. ચતુર્થક પ્રવૃત્તિઓ શા માટે કરવામાં આવે છે? તો કે ચિંતન કરવું, સંશોધન એટલે કે રિસર્ચ માટે અને વિકાસ માટે નવા વિચાર આપવાના હેતુઓથી ચતુર્થક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સાતમું, બિનસરકારી સંગઠનો કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે? બિનસરકારી સંગઠનોને NGO પણ કહેવામાં આવે છે. NGO એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો તેઓ બાળ ચિકિત્સા, પર્યાવરણ જતન કરવું એટલે કે પર્યાવરણનું રક્ષણ કરવું, સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવી, ગ્રામ વિકાસ એટલે કે ગામડાઓનો ઉદ્ધાર કે ગામડાઓના વિકાસની બાબતો, સ્ત્રી સશક્તિકરણ એટલે કે સ્ત્રીઓને વધારે મજબૂત બનાવવા અને પગભર બનાવવાના કામો તથા સામાજિક દૂષણો દૂર કરવા વગેરે સામાજિક સેવાકીય એ પ્રવૃત્તિઓ આવા પ્રકારના NGO એટલે કે સરકારી સંગઠનો પ્રવૃત્તિ કરે છે. આઠમો પ્રશ્ન, સેવાઓના મુખ્ય વિભાગો કયા કયા છે? આ પ્રશ્ન એ 3 માર્કમાં કે લાંબા પ્રશ્નમાં પૂછાઈ શકે એવો પ્રકારનો પ્રશ્ન છે, પણ અહીંયા આપણે 1 માર્કમાં છે એટલે માત્ર એના મુદ્દા જોઈશું. તો કે સેવાઓના મુખ્ય વિભાગોમાં સ્વાસ્થ્ય અને કલ્યાણ સેવાઓ, શિક્ષણની સેવા, મનોરંજન, પરિવહન, સમાજ કલ્યાણ, દૂરસંચાર એટલે કે માહિતીની લેવડ દેવડ કરવી, વ્યાપાર, બચત વગેરે સેવાઓના મુખ્ય વિભાગો છે. 9મો પ્રશ્ન જોઈએ, કઈ કંપનીઓ સૌથી વધુ માહિતી પ્રધાન આર્થિક પ્રવૃત્તિઓ કરે છે? તો કે બેન્કો, જીવન વીમા કંપનીઓ એટલે કે ઇન્સ્યોરન્સ કંપનીઓ, સંરક્ષણ એટલે કે ડિફેન્સ સાથે જોડાયેલી કંપનીઓ જે દેશના સંરક્ષણ માટે અલગ અલગ હથિયારો બનાવે છે, મિસાઇલ, ટેન્ક વગેરે પ્રકારની એ સંરક્ષણ સાથે જોડાયેલી કંપનીઓ એ વધુમાં વધુ માહિતી પ્રધાન આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. 10મો પ્રશ્ન, વર્તમાનમાં મનોરંજનના માધ્યમો કયા કયા છે? કયા કયા બાબતો દ્વારા આપણે મનોરંજન મેળવી શકીએ? તો કે વર્તમાનમાં પ્રવાસ એ
2-3 દિવસનો હોઈ શકે અને પર્યટન એ માત્ર 1 દિવસની હોય, જેને આપણે પિકનિક પણ કહેતા હોઈએ છીએ. દૂરદર્શન અને ઇન્ટરનેટ એ મનોરંજનના એ મુખ્ય માધ્યમો છે. એમાં પણ સૌથી વધારે આજના જમાનાનું મજબૂત મનોરંજનનું માધ્યમ હોય તો એ છે ઇન્ટરનેટ. 11મો, કયા માધ્યમથી ઉત્પાદિત માલની માહિતી ઉપભોક્તા એટલે કે ઉપયોગકર્તા સુધી પહોંચાડવામાં આવે છે? તો જવાબ છે જાહેર ખબરોના માધ્યમથી ઉત્પાદિત માલની માહિતી એ ઉપભોક્તા સુધી પહોંચાડવામાં આવે છે. જાહેર ખબર એટલે કે એડવર્ટાઇઝમેન્ટ. મિત્રો, આજે આપણે ટીવી જોતા હોઈએ તો તમે જોતા હશો કે રોજે રોજ એ અનેક પ્રકારની અલગ અલગ કંપનીઓની અલગ અલગ પ્રોડક્ટની જાહેર ખબર એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કે એડ એ ટીવીમાં આપવામાં આવતી હોય છે. એ સિવાય એ છાપાઓમાં પણ આવા પ્રકારની જાહેરાતો આપવામાં આવતી હોય છે, જેથી એ માલની માહિતી ઉપભોક્તા એટલે કે કસ્ટમર કે ગ્રાહક સુધી પહોંચે અને કંપનીની ખરીદી વધે. 12મો પ્રશ્ન જોઈએ. સમૂહ માધ્યમો કયા કયા છે? એવા કયા માધ્યમો છે જે સમૂહમાં એનો ઉપયોગ કરવામાં આવે છે એકી સાથે? તો કે રેડિયો, વર્તમાનપત્રો, દૂરદર્શન અને ફિલ્મ વગેરે એ સમૂહ સંચારના માધ્યમો તરીકે ગણાય છે, જે એકી સાથે હજારો લાખો લોકોને પોતાની માહિતી પૂરી પાડે છે. 13મો પ્રશ્ન, તૃતીયક પ્રવૃત્તિના વિકાસનું મુખ્ય કારણ કયું છે? તો કે દ્વિતીયક પ્રકારની પ્રવૃત્તિઓમાં રોજગારીનું પ્રમાણ એ ઘટવાના કારણે તૃતીયક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે. લોકો દ્વિતીયક પ્રવૃત્તિમાં રોજગારીનું પ્રમાણ ઘટી ગયું, આથી લોકો તૃતીયક પ્રકારની પ્રવૃત્તિ તરફ વળ્યા, જેના કારણે તૃતીયક પ્રવૃત્તિનો વિકાસ થયો. 14મો પ્રશ્ન, સેવા પ્રવૃત્તિ એટલે શું? ડૉક્ટર, વકીલ, શિક્ષકો, ભોમિયો એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં ગાઈડ કહેતા હોઈએ છીએ. આપણે ક્યાંક પ્રવાસમાં ગયા હોઈએ અને આપણા માટે એ નવો વિસ્તાર હોય, અજાણ્યો વિસ્તાર હોય, તો આપણે ભોમિયાની સેવા લઈએ છીએ, પૈસા આપીએ છીએ, બદલામાં આપણને એ દરેક અલગ અલગ જગ્યાએ જોવાલાયક હોય એ જગ્યાએ આપણને લઈ જાય છે અને એના વિશે માહિતી પૂરી પાડે છે. ઐતિહાસિક ઘટનાની આપણને જાણકારી એ ભોમિયો પૂરી પાડે છે અને જે તે વિસ્તારનો સ્થાનિક એ જાણકાર હોય છે, જેને ઇંગ્લિશમાં ગાઈડ પણ કહેવાય છે. તો વગેરે નિશ્ચિત રકમ લઈ પોતાની સેવાઓ પૂરી પાડે છે અને આર્થિક એ પ્રવૃત્તિથી ચીજવસ્તુનું ઉત્પાદન આ પ્રવૃત્તિથી ચીજવસ્તુનું ઉત્પાદન થતું નથી, તેને સેવા પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે એ અપ્રત્યક્ષ રીતે આવા પ્રકારની સેવાઓને વેતન કે પગારના રૂપમાં માપી શકાય, પણ અહીંયા કોઈ પ્રત્યક્ષ વસ્તુનું ઉત્પાદન એ આ પ્રકારની સેવા પ્રવૃત્તિઓમાં કરવામાં આવતું હોતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના વિકલ્પોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન જોઈએ, સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર એ કયું માધ્યમ છે? તો એનો સાચો જવાબ આવશે એ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એ સંદેશા વ્યવહારને એ ખૂબ સરળ બનાવવાનું માધ્યમ છે. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સેવા વાણિજ્યિક સેવા નથી? તો જવાબ છે સી, બાળ ચિકિત્સા, જે વાણિજ્ય સેવા નથી. ત્રીજો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ સેવા એ મનોરંજન ક્ષેત્રની છે? તો જવાબ આવશે એ, દૂરદર્શન. ચોથો પ્રશ્ન જોઈએ, મનોરંજન સેવાઓથી કઈ બાબતની પ્રાપ્તિ થાય છે? તો મનોરંજન સેવાઓથી આપણને આનંદની પ્રાપ્તિ થાય છે, એટલે જવાબ આવશે બી. પાંચમો પ્રશ્ન જોઈએ, માનસિક તણાવ દૂર કરવા કયા પ્રકારની સેવાઓ જરૂરી છે? તો માનસિક તણાવ દૂર કરવા માટે એ મનોરંજનની સેવાઓ જરૂરી છે, એટલે જવાબ આવશે સી, મનોરંજનની સેવાઓ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, માહિતી પર આધારિત સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે? જવાબ આવશે ડી, ચતુર્થક પ્રવૃત્તિ. માહિતી ઉપર આધારિત સેવાઓ એ ચતુર્થક પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. સાતમો પ્રશ્ન જોઈએ, રેલવે સેવા કયા પ્રકારની એ પ્રવૃત્તિ ગણાશે? તો કે રેલવે સેવા એ તૃતીયક પ્રકારની પ્રવૃત્તિ ગણાવશે, કારણ કે પોતાની સેવા પૂરી પાડે છે અને તમામ સેવાઓનો સમાવેશ તૃતીયક પ્રવૃત્તિઓમાં થાય છે, એટલે જવાબ આવશે એ, તૃતીયક પ્રવૃત્તિ. આઠમો વિકલ્પ જોઈએ, જેનું કાર્ય ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા નવા વિચારો આપવાનું છે, તે કઈ પ્રવૃત્તિ છે? તો જવાબ આવશે બી, ચતુર્થક પ્રવૃત્તિ. ચતુર્થક પ્રવૃત્તિ એનું કાર્ય છે ચિંતન કરવું, સંશોધન કરવું અને વિકાસ માટે નવા નવા વિચારો આપવા.
અહીં આપણે ચોથું પ્રકરણ એ પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.